નગરપાલિકામાં ભ્રષ્ટાચાર, પાણી અને સફાઈ મુદ્દે કોંગ્રેસનું આંદોલન। પાલનપુર નગરપાલિકામાં જિલ્લા કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટાચાર વિરોધી ધરણા યોજવામાં આવ્યા હતા। આ દરમિયાન પોલીસે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત નગરપાલિકાના સદસ્યો અને કાર્યકરોની અટકાયત કરી। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ નગરપાલિકામાં વિવિધ મુદ્દાઓને લઈને સૂત્રોચ્ચાર કર્યા। તેમના જણાવ્યા અનુસાર નગરપાલિકાના જનસેવા કેન્દ્રમાં લોકોને પૂરતી સુવિધાઓ મળતી નથી। સર્વર વારંવાર ડાઉન રહે છે અને વેરો ભરવા માટે લોકોને લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડે છે। શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા છે। નગરપાલિકા વારંવાર વેરા વધારે છે, પરંતુ નાગરિકોને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે। આ ઉપરાંત શહેરમાં ગેરકાયદે બાંધકામ સામે કોઈ કાર્યવાહી થતી નથી અને પાર્કિંગની સમસ્યા પણ વણુકેલી રહી છે। પ્રદર્શનકારીઓએ પાણી, રસ્તા, સફાઈ અને ભ્રષ્ટાચારના મુદ્દે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી। કોંગ્રેસના કાર્યકરોએ આ સમસ્યાઓના નિરાકરણની માંગ કરી છે। प्रश्न उपाड़े ત્યારે અમારા વિરોધ પક્ષના નેતાશ્રીને સમગ્ર અમારા નગરપાલિકાના કોર્પોરેટરોએ પણ ચીફ ઓફિસરને વિનંતી કરી હતી કે આ વખતે આ ભ્રષ્ટાચારને ઉજાગર કરો। આજે પાલનપુર શહેરની પ્રજા ત્રાહિમામ છે, ખૂબ ભયંકર રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ત્યારે એના વિરોધમાં અમે આજે ધરણાનો અને પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ કર્યો છે। નગરપાલિકા ચીફ ઓફિસરને પણ અમે એક આવેદનપત્ર આપવાના છીએ। અમારી જે માંગણીઓને જે આક્ષેપો છે એની તટસ્થ તપાસ થાય અને જો આ ભ્રષ્ટાચાર બંધ નહીં કરવામાં આવે તો હજી અમે ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરશું। આજે તો અમે માત્ર પ્રતિક ધરણા કર્યા છે અને નગરપાલિકાના વહીવટદારોને વિનંતી કરી રહ્યા છીએ કે પાલનપુરને સારો અને શુદ્ધ વહીવટ આપો, અન્યથા આપનાથી જો વહીવટ ન થતો હોય તો તમે નગરપાલિકાના કોર્પોરેટર કે પદાધિકારીઓ રાજીનામું આપો અને ફરીથી પ્રજાનો જનમત લેવા પ્રજાની વચ્ચે જાઓ, એવું આપણા મીડિયાના માધ્યમથી વિનંતી કરીએ છીએ। આશા રાખીએ છીએ કે પાલનપુરની સમસ્યાને સતત મીડિયા ઉજાગર કરે છે। અમારા કોંગ્રેસ પાર્ટી આજે હકારાત્મક વિરોધ કરવા નીકળ્યા છીએ, અમે કોઈ નકારાત્મક વાત નથી કરતા। અમારા નગરપાલિકાના કોર્પોરેટરો પણ સતત પ્રજાની વાત લઈને લડત આપી રહ્યા છે અને હજી પણ અમે પાલનપુર શહેરના પ્રશ્નો માટે લડત આપીશું।